જાગે છે। આગળ વાત કરવી છે એક બીજો ઇશ્યુ, એ પણ હંમેશા ગુજરાતની અંદર ઊભો ને ઊભો હોય છે ને, એ છે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવા અને વાલીઓને યેન કેન પ્રકારે લૂંટવા। આવું જ કંઈક ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયું છે કે જ્યાં ફી વધારો કરી દેવામાં આવ્યો છે, હોબાળો થયો છે। એટલું જ નહીં, ખુદ શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે બાળકને જે સ્વેટર પહેરવું હોય શિયાળામાં એ પહેરવાની છૂટ છે, શાળા દબાણ ન કરી શકે। પણ શિક્ષણ મંત્રીની એ સૂચનાને પણ આ શાળાના સંચાલકો ઘોળીને પી ગયા। એ સૂચનાના પણ ધજાગરા ઉડાડી દીધા। બાળકોના બે સ્વેટર લેવાના હોય છે, જેમ કે એમનું કેઝ્યુઅલ આપણે જે રેગ્યુલર પહેરવાનું હોય તે, અને એક સ્પોર્ટ, એ પાછા બે આપણે અલગથી લેવાના। હવે અમુક છોકરાઓને એવું નથી કહેતા કે ભાઈ તમે લો, કે અમુકને એવું કહે છે કે ભાઈ કેમ આજે આવું પહેરીને આવ્યું। જેમ કે મારો એક છોકરો છે તે 7મા ધોરણમાં ભણે છે, તો એને એવું કહે છે કે ભાઈ આજે કેમ આવું સ્વેટર પહેર્યું। ક્લાસ ટીચર થ્રુ એવું કહેવામાં આવે છે। અત્યારે મીડમાં કીધું કે અત્યારે તો એક જ વારની ફી ભરવાની 6,850 રૂપિયા, નેક્સ્ટ યરથી 15,000 રૂપિયા પર સ્ટુડન્ટ એ લોકો સ્પોર્ટ્સના એક્સ્ટ્રા લેશે। કરવી ના કરવી કશું જ નહીં, कंपलसरी। અને ધારો કે નહીં ભરો तो लेट पेमेंट फी पर डे वाइज ये लोग लेसे। तो इन्होंने अभी इस साल नया इन्होंने एक प्रोग्राम चालू किया रोबोटिक्स, उसकी फीस ले ली, बट अभी तक कितनी क्लासेस हुई है, कोई प्रैक्टिकल नहीं, कुछ नहीं, कोई मतलब नहीं है। मैंने मॉर्निंग शिफ्ट के लिए अप्लाई कर रही हूँ पिछले 3 साल से। मेरी छोटी बेटी 2.5 महीने की थी, उसका कैटरेक्ट का ऑपरेशन हुआ। मैंने इतना रिक्वेस्ट किया कि मेरी बेटी को दे दो, उन्होंने नहीं दिया। मॉर्निंग नून में ही जा रही है वो, और बच्चों का ये लोग कर रहे हैं। अभी फीस के नाम पे ये कोई एक्टिविटी नहीं, 5 आवर्स में कोई एक्टिविटी नहीं कराती। આમ તો બે ટાઈપના હોય છે, એક સ્પોર્ટ્સનું હોય છે અને એક રેગ્યુલર સ્વેટર હોય છે। સ્વેટરની કિંમત 1000 ની ઉપર હોય છે અને કમ્પલસરી રેગ્યુલર હોય છે। સ્પોર્ટ્સ હોય ત્યારે સ્પોર્ટ્સનું સ્વેટર પહેરવાનું અને રેગ્યુલર હોય ત્યારે રેગ્યુલરનું પહેરવાનું। અને પછી જો છોકરાઓ ના પહેરીને આવે અને અંદર થર્મલ કે એવું કંઈ પહેર્યું હોય તો મેડમ ટોર્ચર કરે છે અને ક્લાસની વચ્ચે બધા છોકરાઓને ઇન્સલ્ટ કરે છે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી છે, જેમાં એક ફી બાબતનો મુદ્દો છે અને બીજો આ સ્પોર્ટ્સ સંકુલ બાબતનો મુદ્દો છે। ફરજિયાત ન લઈ શકે કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને ફરજ પાડીને ન કરાવી શકાય અને પ્રવૃત્તિ ફરજ પાડીને કરાવીને એની ફી ન લઈ શકાય। હા, એ ઓપ્શનલ છે, વિદ્યાર્થી રાખે તો એની ફી એને આપવી પડે। એફઆરસી બાબતે અને આ બાબતે જે અમને ફરિયાદ મળી છે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે, અમે સત્વરે આજે શાળાને કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો માંગ્યું છે।